કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 11 સાયન્સ પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં ઉદાહરણના દાખલા નંબર 3.3 અને 3.4 ને સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 3.3 ની રકમ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે, જેમાં આપણને કહ્યું છે એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસે તેનો અવરોધ 75.3 ઓહમ જેટલો મળે છે. હવે આ દાખલો વિદ્યાર્થી મિત્રો થિયરીમાં આપણે જાણીએ છીએ કે અવરોધનું તાપમાન પર જે અવલંબન છે એની ઉપરનો જ છે, અને એમાં આપણે સૂત્ર જોયું હતું R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 અથવા T1 માઇનસ T0. આ સૂત્રનો આપણે ઉપયોગ કરતા હતા. ઓકે, અને જો તમને અવરોધકતા આપી હોય તો સૂત્ર આવું હોય, રો ઇઝ ઇક્વલ ટુ રો 0 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1, અથવા અમુક પુસ્તકોની અંદર ડેલ્ટા ટી લખેલું હશે. ડેલ્ટા ટી મતલબ T2 માઇનસ T1. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે જે રો 0 છે એ વિદ્યાર્થી મિત્રો આપણને સંદર્ભ તાપમાને મળતો અવરોધ છે, મતલબ T1 તાપમાને મળતો અવરોધ, અને T2 તાપમાને કેટલો રો છે. સમજ્યા તમે? તો અહીં આપણને શું કહે છે કે 27 ડિગ્રી સેલ્સિયસ એટલે કે રેફરન્સ તાપમાન. તો R0 આપણને આપી દીધું, સોરી T1 આપણને કહી દીધું છે કેટલો છે, રેફરન્સ તાપમાન આપણને કહી દીધો છે 27 ડિગ્રી સેલ્સિયસ. અને એ વખતે જે અવરોધ છે એ કેટલો છે, 75.3. તો વિદ્યાર્થી મિત્રો, એ વખતના અવરોધને આપણે R0 કહીશું. T1 તાપમાને જે અવરોધ છે એને આપણે શું કહીશું, R0, જે આપણને આપી દીધો છે 75.3 ઓહમ. હવે આગળ શું કહે છે, જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર થાય છે. તો હવે તમને પ્રવાહ આપ્યો 2.68 એમ્પિયર. હવે તમે આની ઉપરથી શું મેળવી શકો? તો આની પરથી આર મેળવી શકો. કેવી રીતે? તો તમને શું કહે છે, જુઓ, ટોસ્ટરને ક્યાં જોડવામાં આવે છે? 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે. તો V ઇઝ ઇક્વલ ટુ IR અનુસાર R બરાબર V બાય I. તો R કેવી રીતે મળશે? જો V કેટલો છે 230 વોલ્ટ ભાગ્યા I કેટલો છે 2.68 એમ્પિયર. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે R મળશે એ R મળશે 85 પોઈન્ટ સમથિંગ છે, મને જોઈ લેવા દો. એ થશે વિદ્યાર્થી મિત્રો, હા, 85.8, 85.82, એટલે આપણે 85.8 લખીએ તો ચાલે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો 85.8 ઓહમ. હવે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે, બરાબર? મારી પાસે અહીંયા કેલ્ક્યુલેટર નથી, તો કેલ્ક્યુલેટર દ્વારા તમને તમારે એકવાર શું કરવાનું છે, આ જે અવરોધ મેળવ્યો ભાગાકાર V ભાગ્યા I કર્યો એનો તમારે કેલ્ક્યુલેટર દ્વારા વેરીફાઈ કરી લેવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, મને R મળી ગયો. હવે આપણને R મળ્યા પછી આગળ શું કહે છે, જુઓ, જેટલું સ્થાયી બને છે, તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? મતલબ આપણને T2 પૂછ્યું છે. ઓકે, તો હવે આપણને પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો T2. ફાઇન. આગળ શું કહે છે, નિક્રોમ માટે સંકળાયેલ તાપમાનના ગાળા પરનું સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક એટલે આલ્ફા આપી દીધો. તો આલ્ફા કેટલો કીધો છે? આલ્ફા બરાબર 1.7 અથવા 70 ગુણ્યા 10⁻⁴ પ્રતિ સેલ્સિયસ અથવા સેલ્સિયસ -1. તો વિદ્યાર્થી મિત્રો, આટલી માહિતી તમને આપી છે. તો આની પરથી આપણને ક્લિયર ખબર પડે કે T1 તાપમાને અવરોધ R0, તો T2 તાપમાને અવરોધ R હોય. તો આપણને શું પૂછ્યું છે? T2 તાપમાન શોધવાનું કહ્યું છે. ઓકે, તો હવે આપણે કયો ઇક્વેશનનો ઉપયોગ કરી શકીએ? આ ઇક્વેશનનો ઉપયોગ કરી શકાય, બરાબર છે? તો ચલો આ ઇક્વેશનનો ઉપયોગ કરીએ અને આરામથી જવાબ મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું સૂત્રનો ઉપયોગ કરીશ. અહીંયા R બરાબર R0 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. તો તમે જુઓ, અહીંયા મારે T2 મેળવવો છે, તો મારે T2 ને શું કરવો પડશે? સૂત્રનો કરતા બનાવવો પડે. તો જુઓ, આ રીતે હું સાદુરૂપ આપી શકું.
આરને પહેલાં અંદર ગુણી લઈએ તો શું આવે R0, તો R0 ગુણ્યા 1 એટલે R0, અને R0 ને ક્યાં ગુણીશું? આની સાથે ગુણીશું, તો લખી શકાય R0 આલ્ફા T2 માઇનસ T1. હવે જુઓ R0 ને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જઈએ તો લખી શકાશે નેક્સ્ટ સ્ટેપમાં R માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા T2 માઇનસ T1. તમે ધ્યાનથી જુઓ, અહીંયા આપણે T2 ને સૂત્રનો કરતા બનાવો છે તો R0 આલ્ફાને ક્યાં લઈ જઈશ? નીચે લઈ જઈશ. તો ધેરફોર T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ R માઇનસ R0 ભાગ્યા R0 આલ્ફા. હવે બધાની વેલ્યુ આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, વેલ્યુ મૂકો અને જવાબ મેળવી લઈએ. તો ધેરફોર T2 ઇઝ ઇક્વલ ટુ R માઇનસ R0 ભાગ્યા R0 આલ્ફા પ્લસ T1. ચલો વેલ્યુ સબસ્ટિટ્યુટ કર્યું તો T2 R શું હતો? 85.8 માઇનસ R0 આપણને શરૂઆતમાં આપી દીધો છે, જુઓ 75.3, તો 75.3 ભાગ્યા 75.3 ગુણ્યા 1.7 ગુણ્યા 10⁻⁴ વત્તા T1 આપણને 27 ડિગ્રી સેલ્સિયસ આપી દીધો છે. ધેરફોર T2 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? તો જ્યારે તમે 85.8 માઇનસ 75.3 કરશો વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમને મળશે 10.5 ભાગ્યા 75.3 ગુણ્યા 1.7 ગુણ્યા 10⁻⁴ કરશો, 10⁻⁴ ને ઉપર લઈ જઈએ એટલે શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? +4 થઈ જાય. તો આપણે હવે ગુણાકાર કરવો પડે 75.3 ગુણ્યા 1.7, તો એનો ગુણાકાર આવશે 128.01 વત્તા 27 ડિગ્રી સેલ્સિયસ. તો હવે તમે આ બંનેનો ભાગાકાર કરો, તમને કેટલા મળે છે? તમને આવા મળશે વિદ્યાર્થી મિત્રો T2 ઇઝ ઇક્વલ ટુ 0.0820 ગુણ્યા 10⁴ વત્તા 27 ડિગ્રી સેલ્સિયસ. તો ધેરફોર T2 બરાબર શું લખી શકાય? હવે પોઈન્ટને કાપો, આને જમણી સાઈડ 4 સ્થાન ખસાડો તો શું આવે? 820 આવશે. તો 10⁻⁴ એટલે 4 અને -4 જાય તો 10⁻⁴ એટલે 1, તો લખી શકાય વત્તા 27 ડિગ્રી સેલ્સિયસ. તો ટોટલ કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? તમારી પાસે જે ફાઇનલ આન્સર આવે છે T2 એ થશે 847 ડિગ્રી સેલ્સિયસ. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો ફાઇનલ આન્સર છે. ઓકે, તો આમાં ફક્ત તમારે એક મહત્વનું સૂત્ર R બરાબર R0 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 નો ઉપયોગ ફક્ત કરવાનો છે. એમાં T2 ને સૂત્રનો કરતા બનાવશો, વેલ્યુ મૂકશો એટલે તમારી પાસે આન્સર આવી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 3.4 ને સોલ્વ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3.4ની રકમ તમારી સ્ક્રીન પર આપેલી છે, જેમાં આપણને કહ્યું છે પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહમ છે. વિદ્યાર્થી મિત્રો તાપમાન, રેફરન્સ તાપમાન જેને આપણે T0 કહીશું, એ આપણને આપેલું છે બરફનું તાપમાન એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ. અને એ વખતે અવરોધ કેટલો છે પ્લેટિનમ તારનો? એ વખતે અવરોધને R0 કહું તો એ છે 5 ઓહમ. આગળ શું કહે છે જુઓ, અને વરાળના તાપમાને તે 5.23 ઓહમ છે. તો તમને એક બીજું તાપમાન આપ્યું, વરાળ જે 100 ડિગ્રી સેલ્સિયસ હોય, તો T100 જે વરાળનું તાપમાન છે, મતલબ કે 100 ડિગ્રી સેલ્સિયસ છે, અને એ વખતે જે અવરોધ આપ્યો તારનો એને આપણે R100 કહીએ તો 5.23 ઓહમ છે. આગળ શું કહે છે રકમમાં? જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે છે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહમ મળે તો બાથનું તાપમાન ગણો. તો હવે તમને એવું કહે છે કે જ્યારે એને હોટ બાથની અંદર ડુબાડવામાં આવે પ્લેટિનમ તારને, થર્મોમીટરને, તો એ વખતે જો હું એના અવરોધને R હોટ કહું તો એ આપણને આપી દીધો છે 5.795 ઓહમ. તો તમને પૂછે છે કે એ વખતે હોટ ટબનું તાપમાન કેટલું હશે? તો તમારે T હોટ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવું પડે? આ રેફરન્સ તાપમાન છે, અને જો રેફરન્સ તાપમાન હોય તો સૌથી પહેલા તો રેફરન્સ તાપમાન દ્વારા T100 નું સૂત્ર બનાવીએ અને પછી રેફરન્સ તાપમાન દ્વારા T હોટનું સૂત્ર બનાવીએ. આવું લખી શકાય? જરા જોજો. હા, તો સૌથી પહેલા તો સોલ્યુશનમાં હું
0 ડિગ્રી સેલ્સિયસથી આપણે થર્મોમીટરને ક્યાં મૂકીએ છીએ? 100 ડિગ્રી સેલ્સિયસ પર. બરાબર, તો આપણે પહેલા 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર હતું થર્મોમીટર અને પછી આને 100 ડિગ્રી સેલ્સિયસ પર કર્યું. તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર શું બને? સૂત્ર આવું બનશે: R100 ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T100 માઇનસ T0. સાદું આપીએ તો શું લખી શકાય? R100 માઇનસ પહેલાં આપણે એને આની અંદર ગુણી લઈએ બંને જગ્યાએ. ઓકે, તો શું લખી શકાય? આવું લખી શકાય, જરા જોજો. R0 પ્લસ R0 આલ્ફા T100 માઇનસ T0. ઓકે, તો ચલો આને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જઈએ. R100 માઇનસ R0 બરાબર R0 આલ્ફા T100 માઇનસ T0. ઓકે, તો R0 આલ્ફાને નીચે લઈ જવું તો સૂત્ર બને T100 માઇનસ T0 ડિવાઈડ બાય ઇઝ ઇક્વલ ટુ R100 માઇનસ R0 ભાગ્યા R0 આલ્ફા. તો મેં R0ને ક્યાં લઈ ગયો? નીચે લઈ ગયો. બરાબર છે, તો આને સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે હું જ્યાં રેફરન્સ તાપમાન છે એનું હોટ ટબના તાપમાન સાથે જો હું આવી રીતે અવરોધ શોધી લઉં તો બીજું એક સૂત્ર મળે. એ સૂત્રને આપણે સૂત્ર નંબર 2 કહીશું. તો લખી શકાય, જુઓ જરા, કે 0 ડિગ્રીથી એને ટી હોટ પર લઈ જતા. તો હવે વિદ્યાર્થી મિત્રો આવું સૂત્ર કેવી રીતે બનશે? આવું લખી શકાય સૂત્ર: R હોટ બરાબર R0 પ્લસ 1 પ્લસ આલ્ફા ટી હોટ માઇનસ T0. તો તમે જુઓ, જેમ સમીકરણ 1 આપણે બનાવ્યું ને એવી રીતે હું સમીકરણ 2 ને પણ બનાવીશ. તો જુઓ, ધેરફોર R હોટ, પહેલા આને અંદર ગુણી લઈએ તો R0 પ્લસ R0 આલ્ફા T હોટ માઇનસ T0. ફાઇન. અગેન આને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ તો R હોટ માઇનસ R0 બરાબર R0 આલ્ફા T હોટ માઇનસ T0. જેમ અહીંયા સમીકરણ 1 બનાવ્યું સેમ ટુ સેમ સમીકરણ 2 પણ બનાવી શકું. આવું લખી શકું: ધેરફોર T હોટ માઇનસ T0 બરાબર R હોટ માઇનસ R0 ભાગ્યા R0 આલ્ફા. ઓકે, અને સમીકરણ નંબર 2 આપી દઈએ. શોધવાનું શું છે? આપણે શોધવાનું છે ટી હોટ. તો એને સૂત્રનો કરતા બનાવવા માટે હું શું કરું? સમીકરણ 2 ને 1 વડે ભાગી દઉં. તો લખી શકાય કે સમીકરણ 2 ને 1 વડે ભાગતા. ઓકે, તો હવે જુઓ, સમીકરણ 2 ને 1 વડે ભાગીશ તો શું લખી શકાય? આવું લખી શકાય, જરા જોજો. ટી હોટ, ધેરફોર ટી હોટ માઇનસ T0 ભાગ્યા, અને ડાબી સાઈડ શું છે? T100 માઇનસ T0 બરાબર આની જમણી સાઈડ સમીકરણ 2 ની R હોટ માઇનસ R0 ભાગ્યા R0 આલ્ફા. એવી જ રીતે સમીકરણ 1 ની પણ જમણી સાઈડ લખી દઉં તો લખી શકાય R100 માઇનસ R0 ભાગ્યા R0 આલ્ફા. તો જુઓ, R0 આલ્ફા બંનેના છેદમાં છે, ઉડી જાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણને સૂત્ર શું મળે? આવું લખી શકાય કે ટી હોટ માઇનસ T0 ભાગ્યા T100 માઇનસ T0 ઇઝ ઇક્વલ ટુ R હોટ માઇનસ R0 ભાગ્યા R100 માઇનસ R0. તો જુઓ, બધી જ વેલ્યુ છે. ટી હોટને શોધવાનું છે તેનો સૂત્રનો કરતા બનાવી દઉં. તો પહેલાં વેલ્યુ મૂકી દઈએ. તો વેલ્યુ મૂકવા માટે શું કરવું છે? ટી હોટ તો એમને એમ રહેશે. T0 કેટલા છે? બરફનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ. T100 કેટલું? વરાળનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ માઇનસ 0 બરાબર R હોટ કેટલા છે? R હોટ આપણને આપી દીધા છે, જુઓ જરા રકમમાં, આપણે ગીવનમાં વેલ્યુ લખી છે. R હોટ આપી છે 5.795, R100 છે 5.23 અને R0 છે 5. તો જુઓ હવે, ધેરફોર 5.795 માઇનસ 5. R0 5 હતા ને? હા, 5 ભાગ્યા 5.23 માઇનસ 5. ઓકે,
એકવાર ફરીથી વેલ્યુને વેરીફાઈ કરી લઈએ એટલે આપણને ઓકે 5.23, 5.795 અને 5. તો હવે આપણે બધી વેલ્યુ મૂકી દીધી છે. હવે ફક્ત શું કરવાનું છે, સાદરું આપી દઈએ. તો ધેરફોર ટી હોટ -0 લખવાની જરૂર નથી. અહીંયા આવશે ભાગ્યા 100 બરાબર આમાંથી 5 બાદ કરીએ તો 0.795, આમાંથી 5 બાદ કરીએ તો 0.23 આવે. તો વિદ્યાર્થી મિત્રો આને આપણે જમણી સાઈડ લઈ જઈએ. તો પહેલાં એક કામ કરીએ, આનો પણ ભાગાકાર કરી લઈએ આ બંને વેલ્યુનો, અને પછી 100ને જમણી સાઈડ લઈ જઈએ. તો આ બંનેનો આપણને આવશે 3.4565. એકવાર વેરીફાઈ કરી લેજો. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો આને આપણે જમણી સાઈડ લઈ જઈએ તો લખી શકાય ધેરફોર ટી હોટ બરાબર 3.4565 ગુણ્યા 100. તો જુઓ, આ 100ને કાઢવા હોય તો શું લખી શકું, 345.65 ડિગ્રી સેલ્સિયસ. આ શું છે, ડિગ્રી સેલ્સિયસમાં છે. ઓકે, ડિગ્રી સેલ્સિયસ. તો વિદ્યાર્થી મિત્રો ટી હોટ આપણી પાસે આવે 345.65 ડિગ્રી સેલ્સિયસ. તો આ રીતે તમે આ દાખલાને સોલ્વ કરી શકો. તમારી ચોપડીમાં ડાયરેક્ટ સૂત્ર આપી દીધું છે. એ ડાયરેક્ટ સૂત્ર કેવી રીતે આવ્યું એ ન સમજણ પડે તો આ રીતે સૌથી પહેલાં તો શું કરવાનું, 0 ડિગ્રી સાથે 100 ડિગ્રીનું એક સૂત્ર બનાવવાનું, અને પછી ટી હોટનું 0 ડિગ્રી સાથે એક સૂત્ર બનાવવાનું. સૂત્ર 2ને સૂત્ર 1 વડે ભાગી દેવાનું અને ટી હોટને સૂત્રનો કરતા બનાવી દેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમને દાખલાનો જવાબ સરળતાથી મળી જશે. તો આશા રાખું છું કે તમને આ બંને દાખલા સમજાયા હશે. જો બંને દાખલા સમજાયા હોય, મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકન પણ દબાવો અને આ વિડીયોઝને જરૂરથી લાઇક કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.